ઘટમાં મૂંઝાઈ જાય ને એને કઈક વધુ કહેવાનું હોય ત્યારે મૂંઝાય. આપડે કોઈ પણ વાત મગજમાં હોય મનમાં હોય કોકને કહી દીધું હળવું થઈ જાય. આ એટેક જે આવે ને એવી પ્રક્રિયા ચાલુ થાય ઓલી. એટલે કૌશલ્યાના મોલે આવી અને કીધું મારે વાત મારી આંખની વાત ને વર્તે એવા તમે છો એટલે હું જલ્દી આવી એવો. હવે મારી વેળા નથી રહી, મારા હાથની કોઈ બાજી નથી રહી. મને એક ખબર છે, મને ખબર છે મારું મૃત્યુ થઈ જાય પણ તમારા દર્શને આખી અયોધ્યા આવશે. એટલે નાનો એવો એક હું તમને સંદેશો દેતો જાઉં, આ તમે અયોધ્યાની પ્રજાને આપી દેજો. હવે જેટલું બને છે એ બધું 20 થી 40 ના ગાળામાં જ થાય. 8 વર્ષ પછી માળા લઈ લો કે ખોટી કરમ તો 20 ને 40 માં 4. એમાં જેને પૂન કરી નાખ્યું, ધર્માદા કરી નાખ્યા, દાન કરી નાખ્યા, હારા ગાન કરી નાખી તરી ગયા. બાકી તો ભોગવવાનો વારો જ આવે. આ કરમ જુવાની વેળામાં છે. એ વખતે તો રાજા દશરથની ઉંમર થઈ ગઈ પણ આંધળા જયારે દિવાલમાં મળ્યા ને દેખાવા ઈશારો કર્યો, મહારાણી આમાં તમને દિવાલમાં કઈ દેખાય કે રામનો વિયોગ તમને સતાવે બાકી દિવાલમાં ખરેખર કઈ છે નહીં. ત્યારે રાજાનું માયલે કીધું કરમ વસ્તુ એવી છે કે કરતી વખતે તમે જેને કર્યું છે સત્તામાં મિલકતમાં બધે ભાગ પડે, કર્મમાં કોઈના ભાગ નહીં પડતા. એટલે મારો એક નાનો એવો સંદેશો મેં રાજા દશરથનો સંદેશો લખ્યો કે જોબન મારે જોબનમાં એને મારા એમ મારા હાથમાં તાકાત હતી, જગતને કઈક આપી શક્યો એમ હતો. ત્યારે મારે ત્યાં કરમ છે. હવે આ કરમ તો સતત ભૂલમાં છેલ્લું કરમ, ભૂલના જો ભોગવવા પડે. ગુરુભાઈ વાત કરી કાળુભાઈ આ બધી દાદા લીલીવાડી મૂકીને ગયા, બધા હાજર, બધા છોકરા રેલ છે. રાજા દશરથ ને એક જ કરમ થઈ ગયું, એના દીકરા એ હાજર ક્યાંય વન મળી ગયા પછી રામની હાજરી અયોધ્યામાં નથી. એટલે કે મેં મારા કકળાટ કરે તો સમ્રાટ છે અયોધ્યાનો રાજા છે. પણ મને કરમ ના એ કેળાએ બંગાળ દઈ દેજો આ દુનિયા. કરવું પડે આપણું ઘર કદાચ નાનું હોય, આમ તો પરિવાર હોય, ભાગ પડી જતા હોય કઈ વધતું ન હોય અને કરે તો અલગ વાત બધી. પણ એ મહારાણી અયોધ્યાની ઈર્ષ્યા તો ઇન્દ્ર ને આવે. આ ગાદી મને એક લેજો મળે, ફળ મળે, એક નો એક હું વારસદાર, આમાં કોઈનો ભાગ જ નહીં. અયોધ્યાનો રાજા કોઈનો આમાં ભાગ ન પડે મારી મરજી વિના. તોય મારા ભાગ્યની આ દઈ દેજો દુનિયાને. દિલાસો આપે છે પણ મહારાજ ક્યારે થોડુંક વિચાર્યું હતું પણ ઈ વેળા ઈ સમય જ એવો આવે છે. જુવાની વેળાએ રાણી જરાય મારા શરીરમાં લોહી હતું. અયોધ્યાનો સમ્રાટ હતો, રજવાડો હતો, રાજા હતો. આ મને આ વાતનો વિચાર નહીં થયો. જુવાની વેળાએ રાણી જરાય મારા
આ વેળા આવશે મારા હાથની કઈ બાજી ને ઉભો નહીં થાય, મને બે જણા પકડશે. જો મને હું એકલો જોઈ આ મને ખબર જ ન રહે. આ દુનિયાને તમે દેજો કે કર્મ ન કરતા રાજા દશરથ ને ભોગવવું પડ્યું. માણસનો મોત સુધરે ઈ જીવન છે, બાકી જીવે તો બધા આવે જાય જ છે. એટલી વાત કરે ત્યાં વલ્કલ પહેરી રામ લક્ષ્મણ ને જાનકી નાથી નીકળ્યા. કૌશલ્યા ઈશારો કરે, આગળીએ રામ આવશે. આખી દુનિયા ખાલી નામ લે, રામના નામ લેવાથી તરી જાય તો તમે તો એનો બાપ છો. આચાર્ય જામ ભીંદે જગનો રે પારનારો, એ સચી આ તો રામ જાય, નામથી જ એને તરી જાય જગત. એ મારી છેલ્લી વેળા જોઈને જાતો પોતાનો દીકરો બ્રહ્મ દુનિયાને તારી દે, એના બાપ ને છેલ્લે મળવાનો આખા જગનો રે તારનારો, છેલ્લી મારી વેળા જોઈને શક્તિદાન ચાર આયા કોઈ દઈ દેજો આ દુનિયાને, આ દુનિયા